Hello students, welcome again to the new chapter. Chapter name is Decision Making System in the Company. This is the video of Decision Making System in the Company part 1. Let's start. સૌથી પહેલા આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ મીન્સ આ તમારો યુનિટ 2 છે અને નામ શું છે ચેપ્ટરનું ડિસિઝન મેકિંગ સિસ્ટમ ઇન ધ કંપનીમાં જે પણ ડિસિઝન્સ હોય છે એની માટેના સિસ્ટમ્સ કેવી રીતે બનાવેલા છે એના ઉપર આપણે હવે આ ચેપ્ટરમાં ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા હવે એમાં કયા કયા ટોપિક્સ આવશે તો કી કોન્સેપ્ટ. ટોટલ આટલા ટોપિક્સ છે તમારે. તો પહેલો છે કંપની મીટિંગ meanings and procedure. Company meeting no meaning and procedure. Second kinds of company meeting. Annual general meeting means AGM. Extraordinary general meeting means EGM. Board meeting means એમાં એના basic provisions આવશે. Voting system in the company meeting. કંપનીની જે મીટિંગ હોય છે એના voting system. Quorum, meanings and provisions. Proxy, key provisions. Minutes books, meaning and company law provisions. પછી લાસ્ટ મીટિંગ થ્રુ વિડીયો કોન્ફરન્સ કી પ્રોવિઝન્સ. તો આપણે ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 10 ટોપિક્સ આપણે આ યુનિટમાં ભણવાના છે. એના ઉપર આપણે ડિસ્કશન કરશું. તો આ વિડીયોમાં આપણે બે ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. ફર્સ્ટ એન્ડ સેકન્ડ કંપની મીટિંગ અને કાઇન્ડ્સ ઓફ કંપની મીટિંગ. બરાબર. કંપની મીટિંગમાં એના મીનિંગ અને પ્રોસિજર, પછી કાઇન્ડ્સ ઓફ કંપની મીટિંગમાં કે કંપની મીટિંગ કેટલા ટાઈપ્સના હોય છે. બરાબર. તો સૌથી પહેલા કંપની મીટિંગ. તો એ કંપની મીટિંગ એ સૌથી પહેલા તો કંપની શું છે? તો એ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન. જે કંપની છે એ આર્ટિફિશિયલ પર્સન છે. Thus, it cannot act itself. તો એ પોતે વર્ક ન કરી શકે. ગમે એક્ટ ન કરી શકે. It has to work through some human intermediaries. તો એ જે અમુક માણસો છે એના ઉપરથી એના થ્રુ વર્ક કરી શકે છે કંપની. Various provisions of the act empower member to do certain things for the company. ઘણા બધા પ્રોવિઝન છે જે મેમ્બર્સને પાવર્સ આપે છે કે કંપની માટે વર્ક કરી શકે. સો મીટિંગ ઓફ મેમ્બર્સ ઓફ ડાયરેક્ટર બીકમ ઇન ડિસેમ્બર. તો આપણે એની માટે થઈને બધી મીટિંગ્સ કરવાની હોય છે. કોની મેમ્બર્સની અને ડાયરેક્ટર્સની. બરાબર. હવે એની અંદર બધા ટોપિક છે. કયા કયા ટોપિક છે? મીનિંગ ઓફ કંપની મીટિંગ. સૌથી પહેલા તો મીનિંગ શું છે કંપની મીટિંગનો? તો એ મીટિંગ refers to a gathering or assembly or getting together of a number of persons for transacting a lawful business. કે આમાં મીટિંગ કોને કહેવાય છે? કે આ તો ગેધરિંગ છે, યા ગેટ ટુગેધર છે, નંબર ઓફ પર્સન જેમને લોફુલ બિઝનેસ કરવાનું છે, પ્રોવિઝન્સ યા એક્ટ પ્રમાણે વર્ક એમને કરવાનું છે, એમનું જે ગેટ ટુગેધર થાય છે યા એક જગ્યાએ ભેગા થાય છે એને શું કહેવાય છે? મીટિંગ કહેવાય છે. There must be at least 2 persons to constitute a meeting. મિનિમમ 2 પર્સન હોવા જોઈએ જે કોન્સ્ટિટ્યુટ કરી શકે મીટિંગને ચલાવી શકે. However, in certain exceptional cases, even one person may constitute a meeting. હવે કઈક અમુક કન્ડિશન્સ એવા ઉભા થયા, એવા કેસ ઉભો થયો તો એક પર્સન પણ મીટિંગને કોન્સ્ટિટ્યુટ કરી શકે છે, ચલાવી શકે છે. હવે કંપની મીટિંગ પ્રોસિજર. કંપની મીટિંગ કરવાની પ્રોસિજર શું છે? તો એ મીટિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ ઓફ એ કંપની મેનેજમેન્ટ. એક જે મીટિંગ છે એ ઇમ્પોર્ટન્ટ કમ્પોનેન્ટ છે શેનું? કંપની મેનેજમેન્ટનું. બરાબર. Most decision meeting the company is passed in the meeting. ઘણા બધા જે ડિસિઝન્સ હોય છે એ મીટિંગ થ્રુ પાસ થાય છે. મોસ્ટ ડિસિઝન ઓફ ધ કંપની ઇઝ પાસ્ડ ઇન ધ મીટિંગ. મીટિંગ થ્રુ ઘણા બધા કંપનીના ડિસિઝન લેવામાં આવે છે. ટુ મેજર ટાઈપ્સ ઓફ કંપની મીટિંગ્સ આર. બે
જે મેજર ઇમ્પોર્ટન્ટ મતલબ સૌથી મોટી મીટિંગ કઈ હોય છે કંપની માટે થઈને, તો શેર હોલ્ડર મીટિંગ, શેર હોલ્ડર્સની મીટિંગ, એની અંદર એજીએમ એન્ડ ઈજીએમ ઇન્ક્લુડ થઈ જશે, એને ભેગા કરીને બીજી જે પણ મીટિંગ હોય. એજીએમ મીન્સ એન્યુઅલ જનરલ મીટિંગ અને ઈજીએમ મીન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ. પછી સેકન્ડ છે બોર્ડ મીટિંગ. તો આ બે છે એ મેજર મીટિંગ્સ છે, મીન્સ મોટી મીટિંગ છે, એમાં બધાને લગભગ આવવાનું હોય છે અને કમ્પલસરી કરવાની હોય છે. There are some other types of meeting. એ બે મેજર મીટિંગ સિવાય બીજી ઘણી બધી મીટિંગ્સ હોય છે કંપનીમાં. A valid meeting must satisfy following three conditions. હવે તમે મીટિંગ કન્ડક્ટ કરી, તો હવે એ મીટિંગ વેલિડ ક્યારે કહેવાશે? જ્યારે એની અંદર આ થ્રી કન્ડિશન્સ ફોલો થશે ત્યારે એ મીટિંગ વેલિડ ગણાશે. કેવી રીતે? મીટિંગ મસ્ટ બી ડ્યુલી કન્વેડ. જે મીટિંગ તમે ગોઠવો છો એ બધાને કન્વિનિયન્સ હોવી જોઈએ અને પ્રોપર રીતે થવી જોઈએ. મીટિંગ મસ્ટ બી પ્રોપરલી કોન્સ્ટિટ્યુટેડ, મીન્સ પ્રોપરલી કન્ડક્ટ કરવાનું, કોન્સ્ટિટ્યુટ કરવાનું, એને વ્યવસ્થિત ચલાવવાનું હોય. મીટિંગ મસ્ટ બી પ્રોપરલી કન્ડક્ટેડ મીન્સ બધાને કન્વિનિયન્સ હોય, બધા વ્યવસ્થિત જે મીટિંગ છે એ કન્ડક્ટ થાય, એમાં બધા પાર્ટિસિપેટ કરે ને વ્યવસ્થિત ડિસિઝન આવે, એ બધી વસ્તુ ત્યારે તે મીટિંગને શું કહેવાય છે? વેલિડ મીટિંગ કહેવાય છે. Next topic, accept means issues or elements of company meeting procedure. કંપની મીટિંગ પ્રોસીજરમાં શું ઇશ્યુઝ ઊભા થાય છે, શું પ્રોબ્લેમ્સ તમારે ફેસ કરવા પડે છે? Considering above three requisites of a valid meeting, basic issues of company meeting procedure can be discussed as under. તો સૌથી પહેલું છે, તમારે કંપનીની મીટિંગ જે પ્રોસીજર છે એને તમારે વ્યવસ્થિત ચલાવવું હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું? પહેલો પોઈન્ટ છે એમાં પ્રોપર ઓથોરિટી ટુ કોલ ધ મીટિંગ. ફર્સ્ટ પોઈન્ટ છે કે તમારે જે કંપનીના ઓથોરિટી છે, પ્રોપર ઓથોરિટી છે, એમાં કોણ કોણ આવે છે? તો there are three authorities to call the meeting. કોણ કોણ? such as board of directors, shareholders or tribunals. એમને ઓથોરિટી છે, એમની પાસે કે મીટિંગ બોલાવી શકે છે, બરાબર? બીજા કોઈને એની ઓથોરિટી નથી. સેકન્ડ વન, પ્રોપર નોટિસ. આ શેમાં આવે છે? તમારે સેક્શન 101 માં પ્રોપર નોટિસ ની અંદર કેટલા પોઈન્ટ છે? ટોટલ 4 પોઈન્ટ છે. નોટિસ ટુ હુમ, લેન્થ, ટાઈમ ફોર નોટિસ, કન્ટેન્ટ ઓફ નોટિસ અને હાઉ ટુ કન્વે ધ નોટિસ. તો ફર્સ્ટ વનમાં છે નોટિસ ટુ હુમ. A proper notice of company meeting should be given to every member or shareholders, auditor of the company, legal representative of the decreased members, each of the directors of the company, and to every such person who is entitled to attend the meeting. નોટિસ ટુ હુમ મીન્સ જે પણ પર્સન કંપનીથી એમાં ભેગા છે, કંપનીમાં અટેચ્ડ છે, તો એ બધાને તમારે જે પણ મીટિંગ બોલાવવાની હોય એને સૌથી પહેલા તમારે નોટિસ મોકલવાની રહેશે. હવે એમાં કોણ કોણ આવે છે? શેર હોલ્ડર્સ આવે છે, ઓડિટર્સ આવે છે, લીગલ રિપ્રેઝેન્ટેટિવ આવે છે, ડાયરેક્ટર્સ આવે છે, અને જે કંપનીથી ઇન્ટાઇટલ્ડ પર્સન છે એમને પણ તમારે નોટિસ મોકલવાની રહેશે. સેકન્ડ વન, લેન્થ ટાઈમ ફોર નોટિસ. For general meeting of any kind, at least 21 clear days notice must be given to the member. તમે જ્યારે નોટિસ મોકલો છો, બરાબર, મેમ્બર્સને મીટિંગ માટે, તો તમારે 21 ડેઝ પહેલા એ મોકલવાનું રહેશે. એમને તમારે 21 ડેઝનો ટાઈમ દેવાનું રહેશે. પ્રોપર નોટિસ તમે મોકલો એના પછી 21 ડેઝ રહેવા જોઈએ, બરાબર? કન્ટેન્ટ્સ ઓફ નોટિસ. તો આની અંદર શું આવે છે?
The notice for the meeting must specify. જે તમે નોટિસ મોકલો છો મેમ્બર્સ ને એની અંદર શું હોવું જોઈએ? The place, day and the time of the meeting. એની અંદર તમે ક્યાં મીટિંગ ગોઠવી છે, કયા દિવસે ગોઠવી છે અને શું ટાઈમ રાખ્યું છે મીટિંગ માટે, એ એમાં પ્રોપર લખેલું હોવું જોઈએ. એન્ડ એમાં બીજું શું આવે છે? ઇટ મસ્ટ કન્ટેન એજન્ડા. મીન્સ એની અંદર તમે શેની માટે મીટિંગ બોલાવો છો એ ટોપિક પણ લખેલું હોવું જોઈએ. એનાથી શું થશે? This information can help the member consider different item before they come to discuss in the journal meeting. તો એ જે તમે એજન્ડા એમાં લખેલું હશે તો એ પ્રિપરેશન કરીને બધા આવશે કે આપણે એ ટોપિક ઉપર ડિસ્કશન કરવાનું છે. લાસ્ટ વન, હાઉ ટુ કન્વે ધ નોટિસ. The notice and accompanying documents can be sent by. હવે જે નોટિસ છે એ તમારે કેવી રીતે સેન્ડ કરવાનું હોય? તમે હેન્ડ ટુ હેન્ડ આપી શકો છો, ઓર્ડિનરી પોસ્ટ કરી શકો, સ્પીડ પોસ્ટ, રજિસ્ટર પોસ્ટ, courier, fax, email or by any other electronic means. ગમે રીતે તમે એને મોકલી શકો છો. In certain cases, અમુક કેસમાં notice shall not be sent by ordinary post. અમુક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય ને કંઈક હોય તો તમે એને ઓર્ડિનરી પોસ્ટ થ્રુ ન મોકલી શકો. થર્ડ વન, સ્ટેટમેન્ટ ટુ બી એનેક્સ ટુ નોટિસ. હવે એનું મીનિંગ છે કે જે એજન્ડા તમારું છે, જે પણ ટોપિક ઉપર તમે ડિસ્કશન કરવાના છો, તો એ સ્ટેટમેન્ટ તમારે જે તમે નોટિસ મોકલો છો એની સાથે તમારે અટેચ કરવાનું રહેશે. As per the provisions, necessary statement must be attached to the notice of the meeting. બરાબર, એ તમારે એમાં અટેચ કરવાનું રહેશે. ફોર્થ વન, પોસ્ટપોનિંગ ઓર કેન્સલિંગ મીટિંગ. તમારે કઈ મીટિંગ જે છે એ પોસ્ટપોન થઈ છે યા કેન્સલ કરવાની છે તો એની માટે શું કરવાનું રહેશે? The intimation shall be either sent individually in the prescribed manner. તમારે શું કરવાનું રહેશે કે જ્યારે જે રીઝન થી તમારે મીટિંગ કેન્સલ થઈ હોય ઇન્ડિવિજ્યુઅલી એક એક મેમ્બરને તમારે મેલ સેન્ડ કરવાનું રહેશે યા ફોન કરીને એમને કહેવાનું રહેશે યા તમારે or published in a vernacular newspaper in the principal vernacular language of the district. જે ડિસ્ટ્રિક્ટનું ન્યૂઝપેપર આવે છે જે અહીંયાની લેંગ્વેજ હોય એ લેંગ્વેજમાં ન્યૂઝપેપરમાં તમારે એનું પબ્લિશ કરાવવાનું રહેશે કે તમારી મીટિંગ કેન્સલ થઈ છે. તો એ બે રીતે તમે મીટિંગ તમારે કેન્સલ થઈ હોય, પોસ્ટપોન થઈ હોય તો તમે એને બધા મેમ્બર્સને બતાવી શકો છો. તો બેસ્ટ વે તો એ રહેશે કે તમે એક એક મેમ્બરને ઇન્ડિવિજ્યુઅલી કોલ કરીને યા મેલ કરીને તમે એને બતાવી દો. ફિફ્થ વન, પ્રોપર ચેરમેન. The chairman is the person who has been designated or elected to preside over and conduct the procedure of the meeting. એક જે ચેરમેન છે તો ઈ તે પ્રોસીજર જે મીટિંગની પ્રોસીજર છે એને સ્ટાર્ટ કરી શકે છે, કે રીતની પ્રોસીજર છે, શું છે એને કન્ડક્ટ કરી શકે છે. He is usually a member of board અને ઈ યુઝ્યુઅલી ઓબ્વિયસલી કે ચેરમેન છે એટલે બોર્ડ ઓફ મેમ્બર્સ તો કમ્પલસરી હશે તે. So at the meeting, the chairman shall perform his functions properly. પોતાના એના જે પણ ફંક્શન્સ હશે મીટિંગ થ્રુ એ બધા ફંક્શન્સ પરફોર્મ કરશે પ્રોપર રીતે. The chairman has to maintain order and decorum, to give ruling on points of order, to decide priority of speakers, to maintain relevancy and order in debates, to explain the objective and implementation of resolution before they put to vote at the meeting, to adjourn a meeting, to perform all other functions as per necessary. Means જે ચેરમેન છે એ ટોટલી એનો જે મીટિંગ ઉપર
ફૂલ એનું ધ્યાન હોવું જોઈએ, એના ઉપર એનું કન્સન્ટ્રેશન હોવું જોઈએ, ડિસિપ્લિન એને મેન્ટેન કરાવવાનું હોય છે, બધા મેમ્બર્સનું બોલવાનું એનો વારો આવે એનું ધ્યાન રાખવાનું હોય છે, કયા ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીશું, શું ડિસિઝન આવે છે, બધાને કોને કોને વોટિંગ કરી છે, બધી જ વસ્તુ પ્રોપર રીતે ચેરમેનને કન્ડક્ટ કરાવવાની હોય છે. 6.1 Required quorum. A meeting is held at the place on a day and time as mentioned in the notice. મીટિંગ ક્યાં હેલ્ડ થાય છે કે જે પણ આપણે ટાઈમ એન્ડ ડે નક્કી કર્યું હોય એ જગ્યા થાય છે. The meeting will conducted if there is a requisite quorum. મીટિંગ ક્યારે કન્ડક્ટ થાય છે જ્યારે એમાં એટલા મેમ્બર્સ પ્રેઝન્ટ હોય. In other words, the business is transacted at the general body meeting only if a requisite quorum of member is present at that time when the meeting proceed to the business. Means એમાં લિમિટેશન્સ હોય છે. રિક્વિઝિટ ક્વેરમ મીન્સ કે 1/3 જે ટોટલ મેમ્બર્સ છે એના 1/3 આમાં પ્રેઝન્ટ હોવા જોઈએ મીટિંગમાં. તો તે તમે તમારી જે મીટિંગ છે એ વેલિડ ગણાશે. એટલા મેમ્બર્સ એમાં પ્રેઝન્ટ નથી, એમાં તમારી ડાયરેક્ટર્સને નથી ગણવાનું, તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને ગણ્યા વગર બીજા જે મેમ્બર્સ છે એમાંથી 1/3, તો તે તમારી મીટિંગ વેલિડ ગણાશે, અધરવાઇઝ એ મીટિંગ તમારી વેલિડ નહીં ગણાય. Presence of directors and auditors. So all directors are expected to remain present at the general meeting. જે ડાયરેક્ટર્સ છે, ઓડિટર્સ છે, ડાયરેક્ટર્સને કમ્પલસરી પ્રેઝન્ટ રહેવાનું હોય છે મીટિંગમાં. If any director is unable to attend the meeting, the chairman shall explain such absence at the meeting. હવે ગમે તે ડાયરેક્ટર અબસેન્ટ હોય કે અનેબલ હોય કે મીટિંગ નો અટેન્ડ કરી શકે તો ચેરમેન એને એક્સપ્લેન કરે છે કે મીટિંગમાં એ કેમ આવી શક્યો નથી. બરાબર. The auditors and secretarial auditor, unless exempted by the company, shall either by themselves or through their representative attend the general meeting of the company. ઓડિટર્સ યા એની જગ્યા બીજા કોઈ પર્સન એમની જગ્યા આવી શકે, એમના જે રિપ્રેઝેન્ટેટિવ હોય તો એ મીટિંગને અટેન્ડ કરી શકે છે. 8 Conducting meeting properly. So a meeting can be said as valid if it conducted properly. ગમે તે મીટિંગ હોય તમે એને વેલિડ ક્યારે કહી શકો છો જ્યારે એ પ્રોપર કન્ડક્ટ થાય ત્યારે. The meeting shall be conducted presence of company director, secretary, auditors and managing directors. જે મીટિંગ છે એની અંદર કોણ કોણ હોય છે? ડાયરેક્ટર્સ છે, કંપનીના સેક્રેટરી છે, ઓડિટર્સ છે અને મેનેજિંગ ડાયરેક્ટર છે. હવે આમાં પ્રોસિજરમાં શું આવે? ધ પ્રોસિડિંગ મસ્ટ બી પ્રોપરલી રેકોર્ડેડ. તમારે જે પણ ડિસિઝન્સ ને બધું આવ્યું છે એ તમારે રેકોર્ડ કરવાનું હોય છે. કેર શુડ બી ટેકન. આમાં તમારે જે પણ કેયર્સ કરવાના હોય છે ડિસિઝન લેવામાં ને બધી રીતે તમે બધાના વોટિંગ કરાવો ને બધી એ બધું તમારે ધ્યાન રાખવાનું. Voting procedure should be conducted carefully within the provisions of the law. છેલ્લે તમે જે વોટિંગ પ્રોસિજર કરો છો એ લો પ્રમાણે, લોના પ્રોવિઝન્સ પ્રમાણે તમારે કરવાનું અને ધ્યાન રાખવાનું કે જેટલા પણ મેમ્બર્સ આમાં મીટિંગમાં અવેલેબલ છે બધા એમાં વોટિંગ કરે, મીન્સ પાર્ટિસિપેટ કરે. Passing resolution. Once the motion has been put to the members and they have voted in favor of it, it become a resolution. હવે છેલ્લે જ્યારે બધા વોટિંગ આપી દીધી, જે પણ એજન્ડા હતું એના ઉપર ડિસ્કશન થયું, પછી એનું જે પણ ડિસિઝન આવ્યું, બરાબર, ગમે તે ડિસિઝન આવ્યું છે તો એને શું કહેવાય? ઇટ બીકમ એ રિસોલ્યુશન. એક રિસોલ્યુશન બની જાય છે. એ રિસોલ્યુશન refers to the decision that the member have finalized by the majority rule. અને એને કોને બનાવ્યું હોય છે કે જેટલા મીટિંગમાં મેમ્બર્સ બેસા ભેગા થયા હતા એમાં મેજોરિટી ઘણા બધા માણસો એના ફેવરમાં છે અને એ ડિસિઝન ફાઇનલ કરવામાં આવે છે. પછી
લાસ્ટમાં શું છે? વાઇન્ડિંગ ઓફ ધ મીટિંગ. The winding up of the meeting begins with a vote of thanks. તમારું ડિસિઝન ફાઇનલ થઈ ગયું, બરાબર? બધા ડિસિઝન આપી દીધું, બધા વોટિંગ કરી દીધું. હવે જેને મેજોરિટી હતી જે ડિસિઝનમાં, એ તમે ડિસિઝનને ફાઇનલ કરી નાખ્યું. હવે તમારે મીટિંગ કમ્પ્લીટ કરવાની છે. તો ત્યારે શું કરવાનું? ડાયરેક્ટ તમે એમના મીટિંગ પતી ગઈ એવી રીતે નો એમાં મીટિંગ કમ્પ્લીટ થાય. એની માટે શું આવે કે તમારે જે તમે વોટ્સ આપ્યા છે પેલા એનું થેન્ક યુ કરવાનું હોય, પછી ત્યારે મીટિંગ ડિક્લેર ઓફિશિયલી તમારી મીટિંગ કમ્પ્લીટ થાય છે પછી ડિક્લેર કરવામાં આવે છે. તો ધ કંપની law does not speak about how to wind up the meeting. Wind up the meeting means મીટિંગ કેવી રીતે તમારે ખતમ પૂરી કરવાની, એની માટે થઈને કે પ્રોવિઝન્સ નથી લખેલા. Last 11, forwarding copy of resolution to the registrar. હવે તમે જે પણ મીટિંગમાં જે એજન્ડા હતું એના ઉપર જે પણ ડિસિઝન લીધું છે, હવે એની એક કોપી તમારે રજિસ્ટ્રાર ઓફિસમાં મોકલવાની હોય છે, બરાબર? એ કોપી ઓફ રિસોલ્યુશન ટુગેધર વિથ ધ explanatory statement and prescribed fees must be within 30 days after passing the resolution shall be forwarded to the registrar of the company. કેટલા દિવસની અંદર? જ્યારે તમે મીટિંગ કરી એના 30 ડેઝ, વિધિન 30 ડેઝની અંદર, 30 દિવસની અંદર તમારે ઈ કોપી રજિસ્ટર ઓફિસમાં મોકલી દેવાની રહેશે. હવે તમે 30 ડેઝની અંદર એની કોપી ન મોકલી તો તમારે કંપનીને કેટલું ફાઇન ભરવાનું આવશે? 5 થી 25 લાખ સુધી તમારે કંપનીને ફાઇન ભરવામાં આવી શકે છે. યા એની જગ્યા જેટલા ઓફિસર્સ એમાં હોય છે ફોલ્ટમાં, એને દરરોજ 1 to 5 લાખ રૂપીસ ભરવામાં આવશે, જ્યાં સુધી એમનું આ ફોલ્ટનું કોન્ટિન્યુ રહેશે, જ્યાં સુધી પોતાની ગલતી સુધારી નથી લેતા, બરાબર? હવે kinds of company meeting. તો એ કંપની ટેક્સ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન થ્રુ મીટિંગ. એક કંપની છે એ પોતાની ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મીટિંગ થ્રુ લે છે. ડિપેન્ડિંગ અપોન હુ આર અટેન્ડ ધ મીટિંગ દેર કેન બી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મીટિંગ્સ. હવે કોણ મીટિંગ અટેન્ડ કરે છે એના ઉપર ડિપેન્ડિંગ રહીને આપણે કેટલા ટાઈપ્સના મીટિંગ્સ થઈ શકે છે એ આપણે બનાવ્યા છે, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મીટિંગ. તો ટાઈપ્સ ઓફ કંપની મીટિંગ, તો શેર હોલ્ડર્સ મીટિંગ, પછી એક બોર્ડ મીટિંગ છે અને અધર મીટિંગ છે. શેર હોલ્ડર મીટિંગમાં કઈ આવે છે? એન્યુઅલ જનરલ મીટિંગ, એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ, સેચ્યુટરી એન્ડ ક્લાસ મીટિંગ, બરાબર? બોર્ડ મીટિંગમાં આવે છે ઈ એકલી છે, એની અંદર બીજું શબ્દમાં કઈ આવતું નથી. અધર મીટિંગ્સ ઓફ મીટિંગ આ બોર્ડ committee, meeting of debenture holders, meeting of creditors, meeting of contributors. તો જે શેર હોલ્ડર્સ મીટિંગ છે એની અંદર એન્યુઅલ જનરલ મીટિંગ છે. એન્યુઅલ જનરલ મીટિંગ ક્યારે કરવામાં આવે છે કે તમારે પર યર એ કંપની મસ્ટ હોલ્ડ વન મીટિંગ ઇન ઈચ કેલેન્ડર યર. પર યર તમારે એક મીટિંગ કન્ડક્ટ કરવામાં જે આવે એને કહેવાય છે એન્યુઅલ જનરલ મીટિંગ. સેકન્ડ છે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ. હવે તમારે એન્યુઅલ જનરલ મીટિંગ મૂકીને જે પણ તમે મીટિંગ્સ કરતા હોય, બરાબર, અધર ધેન ધ એન્યુઅલ જનરલ મીટિંગ આર કોલ્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ. સ્ટેચ્યુટરી ઓર ક્લાસ મીટિંગ એની અંદર આવે છે ધ ફર્સ્ટ જનરલ મીટિંગ ઓફ ધ મેમ્બર બાય એ પબ્લિક કંપની ઇઝ કોલ્ડ સ્ટેચ્યુટરી મીટિંગ. જે સૌથી પહેલી મીટિંગ થાય છે એન્યુઅલ જનરલ મીટિંગ, જ્યારે તમે કંપની ફોર્મેશન કરી, એને કહેવાય છે સ્ટેચ્યુટરી મીટિંગ. અને ક્યારે તમારે કરવાની હોય છે? 6 મંથની અંદર. તમારી જે પણ કંપની તમે બનાવી, ફોર્મ કરી, બરાબર, ઇન્કોર્પોરેટ થઈ ગયું તમારી કંપની, ઇન્કોર્પોરેશન ને બધું કમ્પ્લીટ થઈ ગયું, તો 6 મંથની અંદર તમારે ફર્સ્ટ જનરલ મીટિંગ કરવાની હોય છે, એને કહેવાય છે સ્ટેચ્યુટરી મીટિંગ. હવે ક્લાસ મીટિંગ શું છે?
ક્લાસ મીટિંગ ઇઝ મીટિંગ ઓફ ડિફરન્ટ ક્લાસ ઓફ શેર હોલ્ડર્સ. બધા શેર હોલ્ડર્સ જે છે એમને ભેગા કરીને તમે જે મીટિંગ કરો છો એને કહેવાય છે ક્લાસ મીટિંગ. બરાબર. હવે બોર્ડ મીટિંગ. બોર્ડ મીટિંગ્સ ઓબ્વિયસલી કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે બધા હશે એમણે બધા ભેગા થઈને જે મીટિંગ કરે છે એને શું કહેવાય છે? બોર્ડ મીટિંગ્સ કહેવાય છે. અધર મીટિંગ્સ. અધર મીટિંગ્સમાં શું આવે છે? મીટિંગ ઓફ બોર્ડ કમિટી. જે બોર્ડની કમિટી બનાવવામાં આવી છે એમાં કોણ કોણ આવે છે બોર્ડની કમિટીમાં? રિનમરેશન કમિટી, CSR કમિટી, ઓડિટ કમિટી, શેર હોલ્ડર રિલેશનશિપ કમિટી યા અધર ટાઈપ્સ ઓફ કમિટીઝ. એ બધા જે પણ ભેગા થઈને મીટિંગ કરે છે એને શું કહેવાય છે? મીટિંગ્સ ઓફ બોર્ડ કમિટીઝ. મીટિંગ્સ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. A company maintains a register of debenture holders. The board of directors can call meeting of debenture holders at any time. જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે બરાબર, ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એમની માટે થઈને પણ કંપનીમાં એક રજીસ્ટર છે, એ બધું એમાં મેન્ટેન કરવામાં બધું આવે છે કે કેટલા મેમ્બર છે ને કેવી રીતે મીટિંગ ને બધું આમાં મીન્સ એક રજીસ્ટર એની માટે સ્પેશિયલી કંપનીમાં બનાવેલું હોય છે અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એમને ગમે ત્યારે મીટિંગ માટે બોલાવી શકે છે. મીટિંગ ઓફ ક્રેડિટર્સ. મીટિંગ ક્રેડિટર્સની મીટિંગ ક્યારે હોય છે? તો creditors are those persons, organization and agencies from whom the company has borrowed fund. ક્રેડિટર્સ કોને કહેવાય છે? જ્યાંથી કંપની ફંડ લીધું છે. બરાબર. એ પર્સન હોય યા ઓર્ગેનાઇઝેશન હોય યા એજન્સીઝ હોય. The meeting of creditors are called at the time of two events. એમને ક્યારે બોલાવવામાં આવે છે? જ્યારે તમે જે વાઇન્ડિંગ અપ કરવાનું હોય, ફોર વાઇન્ડિંગ અપ યા ફોર પર્પઝ અધર દેન વાઇન્ડિંગ અપ. કંપનીને વાઇન્ડિંગ અપ કરવાનું હોય યા એની સિવાયના બીજા જે કંઈ કામ હોય ત્યારે. બાકી તમારે એમને બોલાવવાની, એમની સાથે મીટિંગ કરવાની જરૂર ન પડે. મીટિંગ ઓફ કોન્ટ્રીબ્યુટર્સ. તો contributors are those persons or agencies who contribute to company's assets. કોન્ટ્રીબ્યુટર્સ કોને કહેવાય છે? જે કંપનીમાં એમને કોન્ટ્રીબ્યુટ્સ કર્યું હોય. At the time of winding up of the company, the liquidators call the meeting of contributors. જ્યારે તમારે કંપનીને વાઇન્ડિંગ અપ કરવાનું હોય ત્યારે કોન્ટ્રીબ્યુટર્સની મીટિંગ બોલાવવાની જરૂર પડે છે. બરાબર. તો આ ટોટલ આમાં શોર્ટમાં મેં તમને બતાવ્યું છે. મેન તો આપણે શેર હોલ્ડર્સ મીટિંગ, બોર્ડ મીટિંગ એન્ડ અધર્સ મીટિંગ હોય છે અને એની અંદર આ સબ પાર્ટ છે. હવે આપણે આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એન્યુઅલ જર્નલ મીટિંગ, એક્સ્ટ્રાઓર્ડિનરી જર્નલ મીટિંગ એન્ડ બોર્ડ મીટિંગ, બરાબર, આ 3 ટોપિક ઉપર ડિટેલમાં ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.